साहुणम् एसो पंच नमोकारो सव पावपणासनो मंगलाणं च सवेसिं पढमं हवै मंगलम् ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् સ્વામી, આપણા ઘરમાં ભગવાન આદિનાથની કૃપાથી સઘળું છે, તો પછી ભગવાન આપણા ઘરમાં નાની નાની પગલીઓનો પાડનાર, મારા ખોળામાં ખૂંદનાર શા માટે નથી આપતો? પ્રિય, થોડી ધીરજ રાખો. એના ત્યાં દેર છે, અંધેર નથી. જગતનું કલ્યાણ કરનારો શું આપણી આજીજી નહીં સાંભળે? જરૂરથી સાંભળશે. પેઢીએથી ઘરે વહેલા પાછા આવજો. વૈદરાજ, આજ સવારથી અમની તબિયત નાદુરસ્ત લાગે છે. જરા નાડી તપાસીને ઈલાજ કરો. અરે શેઠજી, આવા સમયમાં તો આવું થતું જ હોય છે. એટલે આપ બાપ બનવાના છો. હે ભગવાન, તારો જેટલો આભાર માની એટલો ઓછો છે. પધાવણી શેઠજી, શેઠાણીબાઈ સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો છે. મુનિમજી, આખા ગામમાં ઘોડધાણા બેઠો. 7 દિવસ બાદ આખા ગામને પ્રેમથી ભોજન માટેનું નિમંત્રણ આપો અને એ દિવસે પુત્ર જન્મની ખુશાલીમાં મોટો ઉત્સવનું આયોજન કરો. જેવી આપની આજ્ઞા શેઠજી. આજે અમારા હૈયામાં હરખ સમાતો નથી. તમે અમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરી દીધી છે પ્રભુ. તમને કોટી કોટી વંદન. મારા જીવનના ખાલીપાને તમે ભરી દીધું છે. મારું જીવન ધન્ય થઈ ગયું. મારી ખુશીનો કોઈ પાર નથી પ્રભુ.
પંડિતજી જે બધું બરાબર કહેજો. અરે શેઠજી, તમારા આ પુત્રના ગ્રહો અને જન્મ કુંડલી જોતા મને વિશ્વાસ નથી થતો. એટલે કઈ ચિંતા કરવા જેવું નથી ને? અરે આમાં શેઠજી કોઈ ચિંતા જેવી કોઈ વાત નથી. આના જન્મના ગ્રહો બતાવે છે તમારા કરતા એ સવાયો થશે. પંડિતજી, તમારા મોઢામાં ઘી ગોળ. હવે મારાથી ધીરજ નહીં રહે. હો, મારા દીકરાનું નામ જલ્દીથી કહો. અરે શેઠજી, તમારો પુત્ર સૂર્ય જેવો તેજસ્વી અને માણેક જેવો પ્રભાવશાળી, તો એનું નામ માણેક રાખીએ તો? માણેક? માણેક? માણેક, વાહ, બહુ સુંદર નામ છે. માણેક, માણેક શાહ. જુઓ ને વૈદ્યનાથ, આખી રાત શરીર ધબતું રહ્યું છે. હજુ પણ ગરમ છે. ધીરજ રાખો, બધું જ સારું થઈ જશે. શેઠજીને સારું થાય તે માટે આપણે સઘળા ઉપચાર કરીશું. મારું સ્વાસ્થ્ય સારું થાય એવું હું પણ ઈચ્છું છું. કોણ જાણે, મને એવું લાગે છે હવે મારું સ્વાસ્થ્ય નહીં સુધરે. સ્વામી, તમે આવું ના બોલો. ભગવાન આદિનાથ તો સૌ સારાવાના કરશે. ભગવાન ઉપર તો મને પૂરી શ્રદ્ધા છે, પણ દેહનો શું ભરોસો? જન્મ લીધો છે તો મૃત્યુ પણ નિશ્ચિત છે. દરેકે એક ને એક દિવસ તો ઉપર જવાનું જ હોય છે. તમે શાંત થઈ જાઓ. તમને કઈ નથી થવાનું. તમને કઈ જ નથી થવાનું સ્વામી. માણેકની બા, જો મારું સ્વાસ્થ્ય સારું ન થાય ને મૃત્યુ થાય તો મૃત્યુના સંતાપમાં માણેકના ઉછેરમાં કોઈ કમી ન થતા અને સર્વ વિદ્યા શિક્ષણ આપજો અને મારા કરતા સવાયો બનાવજો. હા, મને લાગે છે હવે સમય આવી ગયો.
2 દિવસથી કશું જ ખાધું નથી. પાણી તો પી લ્યો. બહેન, નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું. માઠું લાગે તો ક્ષમા કરજો. આ શેઠ સાહેબના આકસ્મિક મરણનું દુઃખ ભૂલાય એવું તો નથી જ, પણ છતાંય ભૂલવું જ પડશે આ નાનકડા શેઠ માટે. બહેન, તમારો ઉદાસ ચહેરો અને રડતી આંખો જોઈ અમારું હૈયું વલોવાઈ જાય છે. એક બાજુ શેઠ સાહેબના મરણનું દુઃખ અને એક બાજુ તમારી વ્યથા. દુઃખને વિસરવાનો ઘણો પ્રયત્ન કરું છું. જીવનમાંથી રસ ખસો જોડી ગયો છે. એક એક ક્ષણ એક એક યુગ જેટલી લાગે છે. ભગવાન જિનેન્દ્ર સૌ સરાહના કરશે. ભગવાન પર ભરોસો રાખી મનને શાંત કરવાનો પ્રયત્ન કરો. તમારા માટે નહીં તો આ નાનકડા માણેકશા માટે. શું વિચારે છે જીનપ્રિય? શું જગતમાં તું એક જ એવી છે જેના પતિનું મૃત્યુ થયું હોય? અરે પ્રાણી માત્ર માટે મૃત્યુ અફર છે. જે જન્મે તેને મરવાનું જ છે, અને એ જનારની પાછળ દુઃખી થઈ આપણું કર્તવ્ય ભૂલી જવાનું. શું તું તારા દુઃખના સાગરમાં તારા સંતાનને જ ડૂબાડી દઈશ? તને એના ભવિષ્યનો પણ વિચાર નથી આવતો? સત્યનો સ્વીકાર કર, શોકને ભૂલી જા અને તારા કર્તવ્યનું પાલન કર. માણેકશાને હવે તારે જ સંભાળવાનો છે. વાહ, તમારા આશીર્વાદથી બધા જ કામકાજ પતાવીને આવી ગયો, અને હવે થોડા દિવસ ક્યાંય બહારગામ જવાનો નથી. દીકરા માણેક, તું વેપાર ધંધાના કામ અર્થે બહારગામ જાય છે ને, ત્યારે મને બહુ જ એકલું લાગે છે. તારી ચિંતા થયા કરે છે. તારા વિના આ હવેલી મને ખાવા દોડતી હોય એવું લાગે છે. બા, ઘરમાં આટલા નોકર ચાકર તો છે. સાચી વાત છે દીકરા, છતાં પણ મારે તને એક વાત કહેવી છે. તું મારી વાત માનીશ ને? બા, તમારે તો મને આજ્ઞા કરવાની હોય. તો પછી મારી આજ્ઞા છે, તું પરણી જા. બા, આટલી ઉતાવળ શા માટે? બસ, મારી આજ્ઞા છે, તું પરણી જા. ભલે બા, જેવી તમારી મરજી. જો તો ખરી, શેઠાણી બાનું રૂપ તો ચાંદાને પણ શરમાવે તેવું છે. તે આપણા શેઠ સાહેબ પણ ક્યાં ઓછા રૂપાળા છે. રાધા કૃષ્ણની જોડી હોય તેવું લાગી રહ્યું છે. બસ બસ, હવે બહુ થયું, જોજે નજર ના લગાડતી. પ્રિય, તમે મારી સાથે લગ્ન કરીને ખુશ તો છો ને? સ્વામી, ગયા જન્મમાં મેં કેટલા સારા કર્મ કર્યા હશે કે મને તમારા જેવા સ્વામી મળ્યા. ખરેખર એ તો તમારી મહાનતા છે. બાકી મેં સારા પુણ્ય કર્યા હશે કે મને તમારા જેવી ગુણિયલ રૂપવાન જીવનસાથી મળી. હું દરેક જન્મમાં હવે એક જ ઈચ્છા રાખું છું કે મને તમારા જેવો જ ભરતાર મળે.
માણેક દીકરા, હવેથી પેઢીએથી વેળાસર ઘરે આવી જજો, જેથી મારી આ દીકરીને એકલું ન લાગે. અને હા, આચાર્ય હેમ વિમલ સુરેશ્વરજી મહારાજ સાહેબ આપણા નગરમાંથી અન્યત્ર વિહાર કરવાના છે, એટલે એમના આશીર્વાદ જરૂરથી લઈને આવજો. ભલે બા, મને ખબર છે. આચાર્ય શ્રીના આશીર્વાદ લઈને જ હું આવીશ. મુનિમજી, આપણી ગૌશાળામાં ઘાસચારાની કોઈ તંગી, પશુ પંખી ઘરમાં અનાજ દાણાની કોઈ તંગી, અને હા, બીજું ખાસ ધ્યાન એ રાખજો કે નગરમાં કોઈ ભૂખ્યું ના રહી જાય. એની તમે જરાય ચિંતા ના કરો શેઠજી, હું બધું જ સંભાળી લઈશ. પ્રણામ ગુરુવર. ધર્મ લાભ. ગુરુવર, આપ શ્રી થોડોક સમય વધારે રોકાયા હોત તો અમને આપના સત્સંગનો વિશેષ લાભ મળે. માણેક શાહ, તમારો ધર્મ પ્રેમ અને બધાયનો સત્સંગ પ્રેમ ખરેખર અનુમોદનીય છે, પરંતુ સાધુ તો ચલતા ભલા, એ ન્યાય અત્યારે વિહાર કરવો જ યોગ્ય છે. ભલે ગુરુવર, પણ ફરી આપ ક્યારે પધારશો? તમારી આત્મીયતા હંમેશા હૃદયમાં રહેશે. જેવી ક્ષેત્ર સ્પર્શના હશે એ પ્રમાણે અવશ્ય આવવાની ભાવના રાખશે. ધર્મ લાભ. આચાર્ય શ્રીના ગયા પછી કઈ મજા નથી આવતી. એ તો ગુરુવર પ્રત્યેનો તારો પ્રેમ છે ને, એટલે. હા બા, જાણે હમણાં પ્રવચનની આદત પડી ગઈ છે. તો ત્યાં મજા પડી ગયો. ગજબનું હતું પ્રવચન, કેટલું મસ્ત. અરે એમની વાણી તો અમૃત વાણી હતી. જો એમના એમને જે કંઈ કીધું એ આપણા જીવનમાં ઉતારીએ, આપણું જીવન તો ધન્ય થઈ જાય, ધન્ય થઈ જાય. ત્રિલોકચંદજી, જી સરજી. હું ક્યારનો નિહાળી રહ્યો છું, એવી રીતે કઈ વાતમાં મશગુલ છો આપ? શેઠશ્રી, ગઈકાલે અમે આપણા શહેરમાં આવેલા પદ્મનાભના પ્રવચનમાં ગયેલા, અને જ્યારનું અમે એમનું પ્રવચન સાંભળ્યું છે ત્યારનું અમારું ચિત્ત ચગડોળે ચડ્યું છે. એવું તે પ્રવચનમાં શું સાંભળ્યું? મને પણ કંઈક જણાવ. તેઓ કહેતા હતા કે મૂર્તિની પૂજા કરવી વ્યર્થ છે. એ તો એમની પોતાની માન્યતા છે, બાકી આપણી મરજી કે આપણે માનવું કે ના માનવું. મહારાજ શ્રી સાચું કહે છે કે ખોટું એની અમને ખબર ના પડે, પણ એમની વાણીમાં ગજબનો જાદુ છે. શેના જાદુની વાત કરી છે ત્રિલોકચંદ? એ તો આપણા નગરમાં આવેલા કોઈ આચાર્ય પદ્મનાભના વાણીની વાત કરતા હતા. હા માણેક શાહ, મેં પણ તેમના વિશે ઘણું સાંભળ્યું છે, અને આજે હું પણ તેમના પ્રવચનની લાલચને સોંપડે વિના રહી શકું તેમ નથી. આપણે ત્યાં જઈએ. ના, તમે તમારે જઈ આવો. અરે હાલો તો ખરા, ગમશે તો રહીશું, નહીં તો નીકળી જઈશું. ભલે. ગુરુજી, આ છે ઉજ્જૈન નગરીના અગ્રગણ્ય શેઠ સીધી.
માણેક શાહ. પધારો માણેક શાહ. આપના પિતાશ્રીને આપનું નામ ખૂબ સાંભળ્યું હતું, પણ આજે રૂબરૂ મુલાકાત થઈ. આનંદ થયો. આસન ગ્રહણ કરો. સ્વજનો, શ્રેષ્ઠીઓ, શ્રાવકો, સદીઓથી આપણે ધર્મ વિશેની અનેક વાતો સાંભળતા આવ્યા છીએ. બાળક જ્યારે નાનું હોય અને પારણામાં હોય ત્યારથી આપણે ધર્મના ગીતો એને સંભળાવતા રહીએ છીએ. બાળક મોટું થાય, સમજરું થાય એટલે આપણે એને ભગવાન, ધર્મ, પૂજા, મુક્તિ, મોક્ષ, પાપ અને પુણ્યના પાઠ ભણાવીએ છીએ. પ્રિયજનો, સદીઓથી આપણે જે પાઠ વારસામાં ભણ્યા છીએ એમાં તથ્ય કેટલું છે એ વિશે ક્યારે વિચાર્યું છે આપણે? નહીં ને? બસ ભગવાન ભગવાન કર્યા કરીએ છીએ આપણે. પણ ક્યાં છે ભગવાન? તમે તમારા ભગવાનને ક્યારેય જોયો છે? નહીં ને? અરે પથ્થરની મૂર્તિને આપણે ભગવાન માનીને એની પૂજા અર્ચના કર્યા કરીએ છીએ અને કાલ્પનિક સંતોષ માનીએ છીએ આપણે. આપણા જીવનમાં કંઈક સારું થાય તો આપણે એમ કહીએ છીએ કે ભગવાને સારું કર્યું, અને જો કંઈક ખરાબ થાય તો એને આપણે આપણા કર્મોનો દોષ માનીએ છીએ. પણ શ્રાવકો, મારે તમને એક સવાલ પૂછવો છે કે એક ભગવાન જે એક દિવસ તમારું સારું કરે એ જ ભગવાન બીજે દિવસે તમારું ખોટું શા માટે કરે? શું એ દિવસે તમે ભગવાનની પૂજા ઓછી કરી હતી? નહીં ને? દંભ છે, દંભ, નર્યો દંભ. અરે ધર્મના નામે લોકોને ડરાવીને પોતાનું ધારું કરાવવાનો પ્રપંચ છે આ ધર્મગુરુઓનો. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવાની તમારી પ્રબળ ઈચ્છા શક્તિ અને એની પાછળનો પુરુષાર્થ જ તમારા કાર્યને સિદ્ધ કરાવશે, નહીં કે ભગવાન. પ્રિય સ્વજનો, શ્રેષ્ઠીઓ, શ્રાવકો, મોક્ષ અને મુક્તિના નામે પથ્થરની મૂર્તિની પૂજા કરવાની પાછળ સમય વેડફવો એ નરી અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા. ઠીક છે, આ અંગેની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. માણેક શાહ, ઘરે જવું નથી? અરે એવા તો કયા ગૂઢ વિચારોમાં ખોવાઈ ગયા છો માણેક શાહ? મહાનશ્રી, આપનું પ્રવચન સાંભળ્યા પછી મારા મગજમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. તમારા મનમાં જે કઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હોય એ નિસંકોચ પણ કહો. આટલી મોટી સૃષ્ટિ ને એમાં વસતા જીવોનું પોષણ અને સંતુલન જાળવવું એ કોઈ દેવી શક્તિ વિના શક્ય નથી. જુઓ માણેક શાહ, સૃષ્ટિના સમગ્ર જળ પદાર્થો અને જીવાત્માઓ પોતપોતાની રીતે કાર્ય કરતા રહે છે. સવાર પડતાની સાથે જ પશુ, પંખી અને અનેક જીવાત્માઓ પોતાનું પોષણ શોધવા માટે કાર્ય કરવા લાગે છે. જે કાર્ય કરતા નથી તેમને કશું જ મળતું નથી માણેક શાહ.
માણેક શાહ, હવે માની લો કે તમને ભૂખ લાગી છે અને મારા હાથમાં આ તમારો ખોરાક છે. તમે સૌ કહો છો ને કે તમારો ભગવાન સર્વશક્તિમાન છે. તો માણેક શાહ, હવે તમે તમારી આંખો બંધ કરી અને તમારા ભગવાન પાસે માગો કે મારા હાથમાં રહેલો આ ખોરાક તમારા પેટ સુધી પહોંચી જાય.